Okay. So now, statistics, probability, સંભાવના જેમાં થર્ડ પાર્ટ ચાલુ છે આપણે કંડિશનલ પ્રોબેબિલિટી શરતી સંભાવના મારે કરાવવાની કોઈને ડાઉટ છે પહેલા હું એ કરીશ હા બેટા પેજ નંબર બોલીએ 40 પેજ નંબર 48 sum number 8 page number 48 sum number 8 અરાઉટ છે આ હું પહેલા કરવાનું થેન્ક યુ ચલો તો પેજ નંબર 48 sum number 8 બરાબર વાંચ બેટા One joint family has 3 sons and 2 daughters. one joint family so one family एक family છે કુટુંબ છે son and daughter છોકરો અને છોકરી છે કેટલા છે 3 sons and 3 son 2 daughter total 5 કુલ 5 લોકો છે ફેમિલી ની અંદર અને સ્ટુડન્ટ્સ કાલે મેં તમને લોકોને વિડિયો મોકલ્યા 3 એમાં ત્રીજો લેક્ચર છે ને એ ઇંગ્લિશ મીડિયમ વાળાને ખબર નથી જોઈ લેજો ઇંગ્લિશ મીડિયમ વાળાને એ ત્રીજો લેક્ચરની ખબર નથી ગુજરાતી મીડિયમ વાળાને ત્રીજો લેક્ચર ખબર છે શું છે એટલે ઇંગ્લિશ મીડિયમ વાળા એ થર્ડ લેક્ચર જો જોતી અહીંયા ફિઝિકલ પ્રેઝન્ટ છો ને ખાસ એને કહું છું મને ઓલા લોકોની તો આમે ચિંતા નથી કારણ કે એ લોકોને તો આમે વિડીયો જોવાનો હોય એને ખબર ના હોય કે શું ચાલી રહ્યું એટલે તમે લોકોને 3 વિડીયો ગઈકાલના રેકોર્ડિંગ્સ મોકલ્યા છે ક્લાસરૂમમાં અહીંયા 2 થયા હતા યાદ હોય તો બંધ થઈ ગયું ફરી થયું કે 2 થયા બરાબર તો મેં કંઈ જોઈન્ટ પોઈન્ટ નથી કર્યું બંને મોકલી દીધા ખબર પડી અને ત્રીજો લેક્ચર જે તમારા ઇંગ્લિશ મીડિયમમાં નથી થયો કાલે ગુજરાતી મીડિયમમાં થયો હતો તો મેં શું કર્યું રેકોર્ડિંગ તો કરી દીધું જેથી તમને લોકોને ખબર પડે કે આપણે એવું કંઈ છે તો થર્ડ રેકોર્ડિંગ જોજો કેમ જોજો ફાયદામાં રહેશું રાઈટ એવું નથી કહેતો કે નુકસાન થશે કે નહીં ભણીએ વાત એની નથી ફાયદામાં રહેશો બસ એટલા માટે કરવાનું છે એટલે ઇંગ્લિશ મીડિયમ વાળા એ થર્ડ રેકોર્ડિંગ જોઈ લેવાનું આજે ઘણા બધા સ્ટુડન્ટ સેક્શન છે બરાબર ઓકે એ ચિંતા નથી હું તો સમજુ છું એ વાતને પણ એક્ટિવિટી સિવાય બીજા ઘણા બધા વસ્તુઓ છે પછી જ્યારે ડિફિકલ્ટી આવશે ને તો હું સોલ્વ નહીં કરી શકું બરાબર એ લોકોને એ વખતે હું બતાવીશ કે ભાઈ આજે છે ભણાવ્યું કારણ કે આમાં શું થાય 2 દિવસ આવે ને 1 દિવસ ના આવે એટલે સોરી 2 દિવસ ના આવે ને 1 દિવસ આવે એટલે જે દિવસ આવે ત્યારે શું કરાવે એટલે શું કરાવે ના ખબર પડે નથી પડે આમાં બાજુ રેકોર્ડિંગ જોવાનો ટાઈમ હોય નહીં ઘરે બેઠા બેઠા ઠીક છે આમ બી છેલ્લે મને મળતા હોય કે આજ સુધીનો રેકોર્ડ છે છેલ્લે મારી જોડે બેસીને કામ કરવાવાળા સ્ટુડન્ટ કેટલા એક્ઝામ સુધીમાં મેક્સિમમ આજ સુધી મળ્યા હોય 2 જણા મેક્સિમમ આજ સુધીનો રેકોર્ડ 2 એક્ઝામ રહ્યા હોય અને બંને કેવા હોય આખું વર્ષ ભણ્યા આખું વર્ષ ભણ્યા ના હોય એવા 2 એક્ઝામ રહ્યા હોય એટલે આપણે એની પાછળ મહેનત તો કરવાની જ હોય એનો સવાલ નહીં આવતો પણ કઈ પરિસ્થિતિ હોય જે ભણ્યા હોય એ હોય નહીં એટલે 100 આવે નહીં અને જે ના ભણ્યો હોય એ બિચારો ફેલ થતો હોય એટલે પાસ થાય એ ક્યાં સુધી પહોંચે પાસ થવા સુધી પહોંચે એટલે આપણે જે ટાર્ગેટની છે ને 1 2 3 થઈ ઠીક છે સર્ચ તો કરતો રહીશ જોઈએ ક્યાં સુધી પહોંચાય 5 નેક્સ્ટ Whereas the other joint family has 2 sons and 4 daughters. ભાઈ બીજી ફેમિલી છે તમારે 2 સન 2 છોકરાઓ અને 4 daughter 4 છોકરીઓ જોઈન્ટ ફેમિલી છે એ જોઈન્ટ ફેમિલીની વાત થઈ રહી છે એક જ
કપલ જોડે એની વાત કરી હતી તો ટોટલ 6 રહી. હવે આપણે વાત કરી હતી આગળ આપણે તો ઓલી બાજુ જાય આ બાજુ બતાવું છું તો આ બાજુ આવે આ રેકોર્ડિંગ ચાલુ છે એટલે હવે નહોતું બોલું તો બોલવું પડ્યું રેકોર્ડિંગ મેં આમ બતાવ્યું ને આમ જાય એને કીધું આમ જાય એટલે કે પ્રમાણે કરવાનું મને ખબર છે અત્યારે ચાલુ લેક્ચર ની અંદર ઓલું થાય એમ કીધું મેં એટલે તો ખાલી ઈશારો કરીને બતાવ્યું જે ના કરવું એ તમે લોકો કરાવડો છો ડફોડો ઓલો કે ગુડ મોર્નિંગ એટલે ગુડ મોર્નિંગ બોલે પાછો ખબર છે રેકોર્ડિંગ ચાલુ છે ઠીક છે આગળ વાંચો One joint family is selected from two joint families. most important thing first we need to select one family પહેલા મારે બે કુટુંબમાંથી એક કુટુંબને પસંદ કરવાનું એટલે પહેલું કામ આ બે માંથી એક પસંદ કરવાનું સિલેક્શન કરવાનું અને પછી કંઈક વિચારવાનું તો શું છે બે માંથી એકને પસંદ કરવાનું કામ એટલે શું છે કઈ રીતે લખાય તો સ્ટુડન્ટ્સ total two possibility two families are there from that we are selecting one એમાંથી એક કુટુંબને સિલેક્ટ કરીએ છીએ પસંદ કરવાનું તો આપણે પહેલા લખવું પડે first from two family one family is selected પહેલા બે કુટુંબમાંથી એક કુટુંબ પસંદ કરવાનું છે અને એની સંભાવના એની પ્રોબેબિલિટી 1/2 થાય તો 3 હોય ફેમિલી 3 હોય 3 માંથી એકને પસંદ કરવાનું હોય તો 3 નીચે 1/3 એટલે ટોટલ 3 છે એમાંથી એક પસંદ કરવાનું ફેમિલી પસંદ કર્યા વગર આપણે આગળ કામ થઈ શકવાનું નથી ધારો કે અહીંયા 4 ફેમિલી હોય તો પહેલા 4 ફેમિલીમાંથી એક ફેમિલી પસંદ કરવાનું સિલેક્ટ કરવાનું તો 1/4 તો પહેલું સેન્ટેન્સ આ છે અને આ થયા પછી સેકન્ડ સિચ્યુએશન આવે છે પાંચ And the child is randomly selected from that family. હવે આમાંથી એક ચાઇલ્ડ એટલે એક બાળક પસંદ કરી નેક્સ્ટ Find the probability that selected child is a girl. એક ગર્લ છોકરી હોવી જોઈએ આમાંથી હોવું જોઈએ આવું આપણને કહે છે તો સ્ટુડન્ટ્સ સિમ્પલ વાત કરું બે માંથી એક પસંદ કરો આ બી હોય આ બી બંનેમાંથી કોઈ બી હોઈ શકે ઓપ્શન છે ફર્સ્ટ ફેમિલી સિલેક્ટેડ ઓર સેકન્ડ ફેમિલી સિલેક્ટેડ પહેલી સિલેક્ટ થાય પસંદ થાય અથવા બીજી પસંદ થાય જો પહેલી પસંદ થાય if first family selected then from there girl selected છોકરી પસંદ થાય તો એ ગર્લ કેટલામાંથી હોય બે માંથી એને લખવું પડે 2C1 બે માંથી એક છોકરી પસંદ થાય અને ટોટલ પોસિબલ આઉટકમ કુલ પરિણામ સર એ તો 5 છે 5 માંથી ડિવાઇડ બાય 5C1 ભાગ્યા 5C1 થાય કોઈ આઉટ પ્લસ ઓર એટલે પ્લસ અથવા બીજી કન્ડિશન તો બીજી શું સર આ બીજું પસંદ થાય તો 4 માંથી સિલેક્ટ થાય 4C1 4C અને નીચે ટોટલ તો 6C1 બસ આને સોલ્વ કરો જે જવાબ આવે એ તમારી પ્રોબેબિલિટી સંભાવના કામ પૂરું થઈ ગયું આગળ સોલ્વ કરતા તમે આવડે ઓકે બીજા કોઈને સોલ્વ કરતા શીખવું છે ચાલો 1/2 2C1 અહીંયા 1 છે એટલે 2 લખવાનું એક જ ડિજિટ પાછળ જાઓ એક આંકડો પાછળ જાઓ ડિવાઇડ બાય 5C1 એટલે 5 પ્લસ 4C1 4 6C1 6 1 હોય એટલે એક જ ડિજિટ પાછળ જવાનું એટલે એક જ લખવાનું જે છે એ 1/2 ને
હું ઓલી રીત બતાવું છું જેમાં ફટાફટ થઈ જાય પ્રોબ્લેમ અપોન કરીને આન્સર બોલી જાવ 1/2 0.5 છે 2/5 0.4 4/6 0.67 આ બંનેનો પ્લસ કરો આની જોડે મલ્ટીપ્લાય 0.7 સમથિંગ આવશે આની સાથે મલ્ટીપ્લાય કરીને 0.053 54 આ સમ કમ્પ્લીટ થઈ ગયું હવે આ સર લખવાનું કેવી રીતે આ તો લખી નાખ્યું ઉપર સેન્ટેન્સ લખી નાખવાનું from two family one family is selected and from that one child is a girl બે કુટુંબમાંથી એક કુટુંબ પસંદ કર્યું અને એમાંથી એ બાળક છોકરી હોય તેની સંભાવના નીચે સીધું તૈયાર એટલે આપણું કામ ઈઝી અને બીજી મેથડ છે એટલા માટે બીજી રીત છે લખવાની પણ આ ઈઝી પડે બીજો ડાઉટ બોલ બેટા એક જ છે ખાલી પૂછું છું ટોટલ કેટલી એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ એક્સરસાઇઝ 1.2 અને 1.4 ઓકે 3 વચ્ચેનો 3 નથી સારું સમ્સ ઇલસ્ટ્રેશન બધા થઈ ગયા કંડીશનલ પ્રોબેબિલિટી અચ્છા ચલો હવે વાત કરીએ કે આપણે આગળ કંડીશનલ પ્રોબેબિલિટી માટે એક્સરસાઇઝ તમને આપી જઈ Page number 47, sum number 1 and sum number 2, exercise 1.4. Exercise 1.4. Students, exercise 1.1, 1.2 અને 1.3 એ તમે કરી શકો છો હવે આ કહી દઉં તમને બરાબર ડાઇસ છે કોઈન છે પછી નંબર્સ છે એ નંબરના બધા વાતો એટલે મેં આ કરાવ્યું સિલેક્શન કાર્ડ કેવી રીતે કરવાના તો નંબર કલર શીખવાડી દીધા હતા બધા કે આ કલરના હોય અને ઇવન એ ઓલા સર આવ્યા હતા આપણા હિતેશ સર એમણે બી જ્યારે પૂછ્યું ત્યારે તમે બધા આન્સર આપતા હતા સારું લાગતું હતું બરાબર એમના ક્વેશ્ચન્સના આન્સર તમે આપતા હતા સારું લાગતું હતું તો એ જે આન્સર્સ હતા એ જ કાર્ડ હતા સિલેક્ટ કરવાના હોય સિલેક્શન પ્રોસિજર શીખવાડી ચૂક્યું છું ના આવડે તો એ તમારે પૂછવાનું છે અત્યારે 1.4 કરાવી રહ્યો છું 1.4 ની અંદર 1 અને 2 કારણ કે એ કન્ડિશન છે એટલા માટે એ 1.2 માં કન્ડિશન શીખવાડ્યા પછી હું સીધો જતો રહીશ 1.5 ઉપર એમાં અલગ જ ટાઈપનું છે બરાબર એક સમયમાં આથી આવવાના ચાન્સીસ ખરા 1.5 છે એમાંથી એક સમ આવવાનો ચાન્સીસ કરો રાઈટ બાકી 1.4 માં કન્ડિશન જે શીખવાડ્યું એ પહેલા સમજી લઈએ સમ નંબર 1 અને 2 ચલો તો એક્સરસાઇઝ સ્વાધ્યાય 1.4 સમ નંબર 1 ક્વેશ્ચનને સમજીએ ને પછી સમ કરીએ બરાબર વાંચો બેટા
એક કુટુંબમાં બે બાળકો છે, જો પહેલું બાળક એક જ મિનિટ. In one family, two children are there. એક કુટુંબમાં બે બાળકો છે. તો આટલું વાંચીને પહેલા તો બે બાળક હોય તો યુનિવર્સલ સેટ નિદર્શ અવકાશમાં કઈ કઈ શક્યતાઓ હોય પોસિબિલિટી તો 4 બંને બોય પહેલું બોય બીજું ગર્લ ગર્લ બોય અને લાસ્ટ બંને ગર્લ આ 4 પોસિબિલિટી આના સિવાય કઈ હોય આટલું તો ક્લિયર છે હવે તમને કન્ડિશન શીખવાડવાની કે કન્ડિશન શું છે બરાબર એ તમને કહેવાનું છે એ વાંચીને ખબર પડે ઇંગ્લિશમાં કહું તો ઇફ અને ધેન ઇફ આવે ને ઇફ જો આવું હોય તો ગુજરાતીમાં કહેવાય જો આવું હોય તો આવું છે if this then this if electricity supply is proper then we can start light if electricity supply is regular then we can start light એ શું છે electricity supply condition છે શરત છે જો લાઇટ ના એટલે નીચેથી ઇલેક્ટ્રિસિટી સપ્લાય ના હોય વીજળી ના હોય તો લાઇટ ચાલુ થાય તો કન્ડિશન છે આ સિચ્યુએશન વાળા સમ્સ આજે શીખવાના સમમાં કઈ નથી પણ ક્વેશ્ચનમાં ખબર પડવી જોઈએ કે આ છે બસ એટલે એક આ સમ એક્ઝામમાં બીજો જે કહું છું 1.5 વાળો એમાં આવી આવે ત્રીજા ટાઈપનો સમ પેલા ફોર્મ્યુલા બેઝ પરથી આવે અને ચોથા ટાઈપનો સમની વાત કરું તો સિલેક્શન અને અરેન્જમેન્ટ પસંદગી કરવાનો ગોઠવો એમાંથી આવે આના સિવાય એની જોડે ઓપ્શન નથી તો પૂછે કેવી રીતે અને એક્ઝામની અંદર બે સમ પૂછવા જ પડે નાના નાના સમ 2 માર્કના 3 માર્ક્સના એટલે આ બધું ચારે કવર કરવું પડે તો એને જેન્યુઇન પેપર કહેવાય તો આટલા એટલે કહીએ છીએ કે પેપરમાં શું આવે તો કે આટલું જ આવે હવે આખું ચેપ્ટર કોઈએ નહીં છોડવાનું અમુક લોકો કે સાહેબ આ ટોપિક નહીં મજા આવતી તો નથી મજા આવતી ચિંતા નહીં કરવાની આખું નહીં છોડવાનું ફોર્મ્યુલા લે તો જે નોર્મલ છે ફોર્મ્યુલા વાળા એમ કરતા કરતા માર્ક્સ લેવાના ફર્સ્ટ પાર્ટ પર ડિપેન્ડ ના રહેશું ફર્સ્ટ પાર્ટમાંથી માર્ક્સ ના આવે એટલે પરફેક્ટ હોય તો પૂરા નહીં તો 0 થઈ જાય નથી કરવાનું એવું નથી કહેતો કરવાનું છે પણ એની પર ડિપેન્ડન્ટ બસ થઈ ગયું એવું નથી આગળ કરીએ વાંચો નેક્સ્ટ જો પહેલું બાળક છોકરી હોય if જો પહેલું બાળક છોકરી હોય ફર્સ્ટ ગર્લ હોય પછી તો તે કુટુંબના બંને બાળકો છોકરીઓ હોય તેની સંભાવના શોધો then તો both girl find its probability સંભાવના પહેલું છોકરી હોય તો બીજું છોકરી હોય ફર્સ્ટ ગર્લ then second or both are girls find its probability એની સંભાવના શોધવાની વાત કરે છે તો પહેલા તો આવું લખી નાખીએ આપણને જોઈએ પછી શું કરીએ સર આ પહેલું વાળું જે દેખાય ને એ જ એ ધારી લો અને પછી જે છે એને બી ધારી લો બી એઝ્યુમ કરી લો તો એ એટલે શું સર એ બરાબર ફર્સ્ટ ચાઇલ્ડ ઇઝ ગર્લ પહેલું બાળક છોકરી હોય આવું મેં એ ધારી લીધું એ શું કર્યું ચલો તો પછી પહેલું છોકરી હોય એવા કેટલા આમાંથી કયું જીબી એન્ડ જીજી આ બે ને તો અહીંયા ટોટલ વેરિયેબલ આઉટકમ્સ આ તો જોઈતા બનાવો બે હવે મારે પ્રોબેબિલિટી ઓફ a જોઈએ a ની સંભાવના તો મળી જાય કે પ્રોબેબિલિટી ઓફ a m/n એમાં m = 2 ટોટલ 4 ટોટલ તો 4 છે
અને 1/2 કહેવાય, 0.5 કહેવાય. આટલામાં કોઈ ડાઉટ નહીં હોય. ક્લિયર છે ને? એટલે મેં આવું ધારી લીધું, એઝ્યુમ કરી લીધું. કેવી રીતે બી પણ એઝ્યુમ કરી શકું છું, કરવાની જરૂર નથી પણ હું કરું છું તમને સમજાવું. બી ઇઝ ઇક્વલ ટુ બોથ ગર્લ્સ. બંને છોકરી. અચ્છા, બંને વાળા તો એક જ છે બીજી. પ્રોબેબિલિટી નંબર 1. ફરી કહું છું, આ બી ને ફાઇન્ડ કરવાની જરૂર નથી, તમને સમજાવવા માટે કરું છું જેથી કોન્સેપ્ટ ક્લિયર થાય. 1/4 0.25. આટલામાં તો કોઈ ડાઉટ નથી, કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યો છે. તો મારે આ બે માંથી એકેની જરૂર નહીં હતી. મને કહે છે શું, જો આ હોય તો આવું શોધો. ઇફ then so both girls are depend on first condition. એટલે b depend on a એવું કહેવાય. b એ a પર આધાર રાખે છે. તો અહીંયા હું બાજુમાં લખીશ probability of b base a. આ b નો બેઝ a છે, b નો આધાર a છે. જો પહેલી છોકરી ના હોય અને બીજી છોકરી થાય તો બંને છોકરીઓ થઈ શકે ખરા? તો કન્ડિશન છે, પહેલી છોકરી હોવી જોઈએ અને બંને છોકરીઓ થાય એટલે બે છોકરી થઈ જાય. તો અહીંયા આ b ડિપેન્ડ ઓન a, તો આ b બેઝ a. કોઈ ડાઉટ છે? કોન્સેપ્ટ ક્લિયર થાય છે? તો b બેઝ a એના માટે ફોર્મ્યુલા મેં શીખવાડી દીધી. પહેલો પાર્ટ, ફર્સ્ટ પાર્ટ મારા ફોર્મ્યુલા, એના વગર તો કોઈ ચેપ્ટરમાં આગળ નહીં થાય. ચાલો, તો આ બંનેમાં ઇન્ટરસેક્શન ઉપર, બંનેનો છેદખંડ ઉપર, તે નીચે આવું શીખ્યા. તો સર મારે જોડે એ જોઈએ છે, આ એની પ્રોબેબિલિટી આ 2/4 આ તો છે, પણ આ નથી, ઇન્ટરસેક્શન નથી, બાકી છે, છેદખંડ બાકી. તો આ રીતે થાય. હવે આ a અને b બંને ભેગા કરીએ તો શું કહેવાય? a and b, a ઇન્ટરસેક્શન b. તો પહેલું છોકરી હોય અને બીજું પણ છોકરી હોય. ફર્સ્ટ ગર્લ and second also girl. પહેલું બી છોકરી, બીજું બી છોકરી. એવામાં કેટલા છે? પહેલું બી છોકરી, બીજું બી છોકરી, આ ચારમાંથી એક જ છે ને? જીજી 1/4. તો પ્રોબેબિલિટી ઓફ a ઇન્ટરસેક્શન b, a છે b ની સપાટ 1/4 જ થાય, 0.25. કોને ડાઉટ છે? બહુ સ્લોલી જોઉં છું, બહુ સ્લોલી. કેમ? આ સમ કરાવવા માટે નહીં, સમને કેવી રીતે સમજવાનું ને એના માટે. આ ગર્લ અને બોય શીખવાડવા માટેનો સમ છે જ નહીં કે આ સમ શીખવાડવા માટે લેક્ચર નથી. હું ક્વેશ્ચન કેવી રીતે વાંચું છું, કેવી રીતે સમજું છું, કોણ કોની પર ડિપેન્ડ છે, શું કરી રહ્યો છું, આટલું કરાવવા માટે આ છે. તો 0.25 તો પતી ગયો આપણું કામ. સર ઉપરનો આન્સર મારી જોડે છે 0.25, નીચેનો આન્સર બી છે a 0.5. હવે આન્સર બોલો લાસ્ટ 0.05. એટલે આ આપણું થઈ ગયું ફાઇનલ આન્સર. સમ પૂરો થઈ ગયો. સમમાં અંતિ વધારે કઈ નહીં. બોલ બેટા. પણ આમાં આપણે ફોર્મ્યુલા ચેન્જ કરી શકીએ ને, p of a intersection b is equal to p of a into p of b upon p of a.
હા કરાય ને? આ રીતે P of A intersection B is equal to આપણે આવું શીખ્યા હતા A B અહીંયા A બેઝ B બરાબર. હવે આમાં મારે જોઈએ છે શું? આ આન્સર તો છે નહીં, એની તો જરૂર છે. આ છે આપણી જોડે 0.25, આ ખબર નથી. આનો આન્સર 0.5. એક મિનિટ, એ બેઝ બી નથી, આપણે બી બેઝ એ વાળી જોઈએ. બી બેઝ એ છે, આ બી બેઝ એ છે. બી ડિપેન્ડ ઓન એ છે ને, આ બી બેઝ એ વાળો, બી ડિપેન્ડ ઓન એ વાળો, એટલે બી બેઝ એ લખવાનું. એનો આન્સર આપણી જોડે છે આ એ 0.5. અને આ ખબર નથી, આ એમને હવે આને તો શોધવાનું. આને શું કરું? સામે લીધું probability of B base A અને આનો આન્સર 0.5 થાય છે. અને આપણે આવું ડાયરેક્ટ કરી આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ. કરી તો એક છે, ફરી ખબર? આ મલ્ટીપ્લિકેશન માં છે, આને સામે લઈ ગયો એ રીતે શું કરીએ ને, વિધાઉટ કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછી શકે. લેટ્સ ગો ટુ મારો ફર્સ્ટ પાર્ટ, ચેપ્ટરનો મારો ફર્સ્ટ પાર્ટ એ આખા ચેપ્ટરને કામ આવશે. હવે આના જેવો ત્રીજો એક સમ કરીએ, બાકી બધા જાતે જ કરવા આપીશ. જાતે કરો, સમમાં અટકો અને પૂછો. આ કામ તમારું. એ ધર્મન શું કહે? ચલો જોઈએ. One point four, sum number 2. Blue mark तो बेटा. Two six-phase balanced dies are thrown simultaneously. चल तो डाइस थ्रोन अगले સુધી ખબર પડે. 2 6-phase dice are thrown. પાસા ફેંકવામાં આવ્યા બે. તો 36 પ્રોબેબિલિટી તો ખબર જ છે. અને 36 શક્યતાઓ 36 પોસિબિલિટી. આ તો તમને ખ્યાલ છે. સમજો સમ એ જ છે, ખાલી ક્વેશ્ચન ફરક પડી જાય તો આન્સરમાં ફરક પડી જાય. એ 36 પોસિબિલિટી હું ચાલુ કરું છું લખવાનું, ફટાફટ પતી જાય એટલે. Eleven, 12, 13, 14, 15, 16. આની લીગલ લખવાની મેથડ આવી છે. આ પહેલી લાઈન લખી, આ પહેલી લાઈન લખી એવી રીતે લખવાનું છે. બરાબર? ઓલું યાદ રાખવા માટે છે, આ પ્રોપર લખવા માટે છે. એટલે ટોટલ 36 એટલે કોઈ બી પ્રોબેબિલિટી સંભાવના શોધવી હોય આના રિલેટેડ તો ડિવાઇડ બાય 36 ફિક્સ ભાગ્યા 36 ફિક્સ. હવે ક્વેશ્ચન વાંચીએ અને અંદર સમજીએ કે શું છે ખરેખર. બેટા
જેટલાને માસ્ક નથી, મારે રોજ કહેવું પડે એવું ના કરશો. માસ્ક એટલીસ્ટ મોઢા પર રાખો. કોરોનાની બીક છે ને કોઈને નહીં લાગતી, પહેલી વસ્તુ એ મને ખબર છે, એટલે તમે અહીંયા છો, બરાબર. પણ રૂલ્સ રેગ્યુલેશનના કારણે આપણે અમુક વસ્તુ ફોલો કરવાની. કારણ કે મને તો એટલી જ ખબર પડે, નાના હતા ત્યારે શીખવાડતો હતા કે ખુલ્લી હવામાં ફરો, સારું ઓક્સિજન મળે. એક બંધ રૂમમાં બેસો તો એ કાર્બન ડાયોક્સાઇડ વધી જાય, પ્રોબ્લેમ થાય. અત્યારે તો ચાલો અહીંયા પેક કરી દે, અહીંથી બહાર ના જવો અને એક અંદર ના. ઠીક છે, નો ડાઉટ બધા ડોક્ટર્સ હોશિયાર છે, આપણે બધા તો ડફોડો કહેવાઈએ, કારણ કે આપણને થોડી સાયન્સ જાણીએ. કોમર્સ વાળા કરતા પણ વધારે કે આપણને સાયન્સની કંઈ ખબર ના હોય. કારણ કે મને એટલી ખબર પડે છે કે જ્યારે હું પહેરું છું કે પ્રોબ્લેમ થાય છે તો એવું ફીલ જ થાય છે કે સારું આ અજીબ છે. પણ આમાં પાછા અમુક જણ એવા બેઠા છે, અરે ગપ્પા મારે લોચા પડે તો ખબર પડે. એકવાર થાય કોરોના એટલે ખબર પડે કેવા લોચા થાય. એવા બેઠા છે, બહુ ચિંતા કરવી નહીં. ચલો જોઈએ, આગળ વાંચીએ, સમજીએ. બરોબર. If the sum of the number on the both the dice is more than 7. બસ. if જો હવે ધ્યાનથી sum more than 7, સરવાળો 7 થી વધારે. સમજો, જો if કન્ડિશન આવી, આ બંનેનો સરવાળો, એટલે આનો સરવાળો કરીએ, ટોટલ કરીએ તો સર 2 થાય. આનું કરીએ તો 3, આનું ટોટલ કરો, આ બેનું ટોટલ, એટલે જે નંબર આયા ને એની બેની ઉપર એનું ટોટલ કરવાનું, સમ. अब ये dice की दी है. એટલે બે ડાઈસ છે, પહેલા ડાઈસ પર 1 છે, બીજા ડાઈસ પર 6 છે, એ બંનેનું ટોટલ કરીએ તો 7 થાય. या बाकी लाइन में हिम्मत है. હવે 12, મેક્સિમમ ટોટલ 12 થાય, સરવાળો 12 થાય અને મિનિમમ 2 થાય. એટલું તો ખબર જ છે, મેં લખી નાખ્યું એટલા માટે કે થોડું કામ કરવામાં ઈઝી રહે. તો if જો 7 થી વધારે ટોટલ થાય, 7 નહીં, 7 નહીં, મોર ધેન 7, એટલે 8 9 10 11 અને 12 એ લેવાના. હજી આગળ વાત કરીએ પછી બીજું કરીએ. બોલો. Find the probability that the both the dice shown same number. તો બંને ડાઈસ પહેલા તો આ હોવું જોઈએ 7, તો એમાંથી જુઓ બંને સરખા નંબર હોય, સેમ નંબર વાળું ડાઈસ, સરખા નંબર. કોને ડાઉટ છે? કોન્સેપ્ટ ક્લિયર છે? બસ આપણું કામ ઈઝી છે. આને ડાલો સર, એ આ હોય તો આ હોય એવું બીજું છે, તો b depend on the probability of b depend on a. b a પર આધાર રાખે છે. આ મારે જોઈએ છે, આમાં કોઈને કઈ ડાઉટ? હું તમને ક્વેશ્ચન વાંચતા અને સમજતા જ શીખવાડું છું, બાકી બધું ઈઝી છે, શીખવાડી ચૂક્યો છું. is equal to probability of a intersection b, a છેદ b, અને નીચે આ a તો a, અહીંયા a છે તો a, જે નીચે a નીચે આ probability ની. હવે સર મારે પહેલા તો કયું જોઈએ છે? તો પહેલું a એટલે મોર ધેન 7. હવે હું લખતો નથી, તમને લોકો લખતા આવડી ગયું. a is equal to more than 7, 7 થી વધારે વાળા
હવે 7 થી વધારે વાળા લખવાના તમારે આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 એટલે probability of A is equal to 15/36 આ તમારો એક આન્સર થયો હવે આને નાનું કરી શકો છો 0.42 આ આન્સર અને આ આન્સર બંને લખો પ્રોબેબિલિટી ઓફ A બધી હવે બીજું શું જોઈએ એને સમજો ધ્યાનથી A અને B બંને જોઈએ A and B A પણ હોવું જોઈએ B બી હોવું જોઈએ એટલે મોર ધેન 7 7 કરતા વધારે પણ હોવા જોઈએ અને સેમ નંબર સરખા બી હોવા જોઈએ તો સર આમાં આની વાત કરીએ તો 4 4 સેમ છે આખી લાઈન કરવાની 5 5 સેમ છે અને 6 6 સેમ છે આ આઠ વાળામાંથી આ ત્રણ જ એવા છે કે જેનું ટોટલ એ 7 કરતા વધારે મોર ધેન 7 અને નંબર બી સેમ છે તો અહીંયા પ્રોબેબિલિટી ઓફ A intersection B probability of A intersection B is B number 3 3 by 36 3 consa 12 is 1/12 answer 0 how was it 0.08 and doubt again अगर આમાં આન્સર થી બહુ મોટો ફરક પડી જાય મેં તમને પહેલા બી કીધું છે આખી સ્ક્રીન ભલે કે સેમ નંબર થી તો ધ્યાન રાખો કે 0.08 એ થોડો અલગ છે એ આન્સર અલગ છે વેલ્યુ અલગ આવે ચલો આટલામાં કોઈ ડાઉટ બસ તો કરવાનું શું છે વેલ્યુ કોને બે ઓપ્શન છે તમારા જોડે કોઈ કે સર મારે આનાથી કરવું 5/12 divided by 1/12 12 cancel 5/1 answer the answer 5 ખોટું છે સર 5/12 કરવાનું 1/12 નહીં ઉપર 1/12 છે 5/12 આ 1/12 અહીંયા છે અને અહીંયા 5/12 છે 12 cancel 1/5 answer 1/5 એટલે 0.2 હવે પરફેક્ટ इंटरसेक्शन है ना आ इंटरसेक्शन 1/12 અને આ આન્સર એ આવશે અને બીજી મેથડ સર इंटरसेक्शन 0.083333 ડિવાઇડ બાય 0.42 આન્સર આ આવશે એ આવતો જો ના આવતો હોય ને આ 3 કન્ટિન્યુઅસ બિંદુ અને ડિવાઇડ બાય આગળ આન્સર પરફેક્ટ આવે 0.2 જો ના આવતો હોય તો શું હોય પ્રોબ્લેમ આ 0.42 છે ને એની પાછળથી ડિજિટ હશે તો ના આવે એ બી આખું લેવું પડે તો આન્સર આવે 0.198 આવે તો હવે સાંભળો આનો આન્સર કરો 5/12 નો આન્સર કરો 0.41 ખબર પડી હવે તમે લોકો અહીંયા લો 0.0416666 આ તો એ લોકોને એટલા માટે મેં પહેલા કીધું છે કે ઓલા છોકરાઓને આ બધું કરતા નહીં આવડતું છે તકલીફ છે અને શીખવાય નહીં માંગતા ઓ ભાઈ અવાજ બંધ અવાજ કરવાનો ટાઈમ નથી જે છોકરાઓને આમાં તકલીફ છે અને શીખવાય નહીં માંગતા એ લોકો માટે આ મેથડ છે તો જ્યારે એ લોકો આવું કરતા હોય તો ધ્યાન રાખવાનું રાઉન્ડ ઓફ નહીં કરવાનું હવે આને તમે ડિવાઇડ કરો તો 110% 0.2 જાય ના 0.1 એટલું થઈ જાય એક બી ડિજિટ નો ફરક ના થઈ શકે હવે એટલા માટે કહેતો હતો કે આવું લખો જ્યારે
ત્યારે માર્ક્સ ઓછા થવાના ચાન્સીસ આવવાના રહે. કન્ડિશનમાં કોઈને કઈ રીતે ખબર પડી રહી છે? તો આજનો છેલ્લો સમ અને પ્રોબેબિલિટીનો પણ છેલ્લો સમ, પછી હું કરાવવાનું કશું નથી, તમારે જાતે કરવાનું, ના આવડે એ સમ મને પૂછવાના. 1.5 sum number 2. આ સુરેશ ફરી કહું છું તમને, આ ચેપ્ટર પત્યું નથી, જાતે કરજો, ખબર પડશે કેટલી બધી મુશ્કેલી પડે, તકલીફ થાય. હા, બીજી એક વાત કહું, આપણે આગળ જ્યારે રિવિઝન ટાઈમિંગ રાખવો છે એક્ઝામ પછી, તમારી ફર્સ્ટ ટર્મની સેકન્ડ ટર્મ એક્ઝામ પતે એના પછી આપણે એક માર્ક્સની તૈયારી કરવાની છે. એ એક માર્ક્સની જે તૈયારી કરીશું ને એની અંદર તમારા આ મોટા બધા કોન્સેપ્ટ ક્લિયર હશે, તો એના ઉપરથી નાની નાની થિયરીઝ છે જે આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવાના બાકી છે, જે આના પરથી જ છે. પાછું છે તો આજ, પણ તમને ખબર જ નથી કે આવું થઈ શકે, એટલે મારે ક્લિયર કરવાનું છે. તો આટલું કમ્પ્લીટ કરો, પછી બીજું બધું કરીએ. ફરી બોલો બેટા. एग्जाम क्या आएंगे अभी? જાન્યુઆરી એન્ડિંગ. હા, कितनी है? आपको कोर्स कर दो. આખો કોર્સ જ હોય ને, ફૂલ ફૂલ. બે હવે ફૂલ જ આવે 12th માં. ચલો હવે गुड मॉर्निंग भाई. exercise 1.5 sum number 2. चलो वांचिए, समझिए. इधर એક મત વિસ્તારના 4979 મતદારો લીડર્સ તપાસમાંથી નીચે વિગત મળે છે. એટલા વોટર્સ જે વોટ આપવાના છે 4979 બરાબર. એની ડેટા આપણને નીચે આપેલો છે. બોલો પક્ષ એના ઠેકેદારો. અહીંયા એ ટેબલ આપી ને, હા. એ બી પુરુષો અને સ્ત્રી. ટોટલ આપી લે, આપણે કરવાનું. આપણે સારું, અહીંયા ટોટલ તો 4979 થવું જ જોઈએ, કારણ કે ટોટલ વોટર્સ કેટલા છે અહીંયા બોલો. 1319 અહીંયા 517 ટોટલ અહીંયા 1318 બરાબર. આ બંનેનું ટોટલ 2542. હવે સમજો શું થઈ ગયું ધ્યાનથી. આ ટેબલમાં આપણને ખબર પડવી જોઈએ કે શું છે એ એક્સપ્લેન કરું. ટોટલ મેલ પુરુષો કેટલા, તો સર આટલા. ટોટલ ફિમેલ સ્ત્રીઓ કેટલી, તો આટલી. પાર્ટી એ ના કેટલા, આટલા. પાર્ટી બી ના કેટલા, આટલે સુધી. કોઈ ડાઉટ? હવે હું જે બોલું છું સમજો. પાર્ટી એ માંથી સ્ત્રીઓ, પાર્ટી એ ની ફિમેલ્સ, તો એ અને ફિમેલ્સ આ છે.
પાર્ટી બી ના મેલ બી ના મેલ આ છે. એટલે જે પૂછ્યું હોય ને એ ક્વેશ્ચન ને સમજવા માટે આ સમજાવું. હવે હું ક્વેશ્ચન લખું એટલે તમારા મગજમાં આન્સર ખબર પડે. જે બી આન્સર આવે ફેવરેબલ આઉટકમ જોઈતા પરિણામ ડિવાઇડ બાય 4979 તો ફિક્સ એને ભાગ્યા 4979 4979 ફિક્સ m upon n વાળું તો n તો ફિક્સ છે આટલું જ હોય. હવે આપણે આગળ જોઈએ કન્ડિશન. બોલ. આ મતદારમાંથી એક મતદારને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. હવે જો મતદાર પુરુષ હોય તો પક્ષ એના ટેકેદાર હોય તેની સંભાવના શોધો. જો મતદાર પુરુષ હોય if male then supporter of party A તો એ નો સપોર્ટર હોય પાર્ટી A નો સપોર્ટ કરતો હોય A નો ટેકેદાર હોય એની સંભાવના છે. તો પહેલા આપણે આ જોઈ લઈએ. આપણે એઝ્યુમ કરી લઈએ કે આ પહેલું મેલ પુરુષ એને કહી દઈએ A આને કહી દઈએ B પાર્ટી A છે આવડો A નથી અને આ B ડિપેન્ડ ઓન A B પર આધાર રાખે. આપણે તો બનાવવાનું હોય જાતે ત્યારે તો ચિંતા જ નથી. જાતે બનાવો ત્યારે ક્યાં ચિંતા છે. આપણે A પહેલું B બીજું ને B A પણ એને આપી દીધું હોય કે આને A કહેવાય ને આને B કહેવાય ત્યારે આપણાથી કશું ના રહે. ત્યારે એના પ્રમાણે વિચારવું પડે. ટેક્સ્ટબુકમાં એક જગ્યાએ એવો સમ છે જેમાં આપણે જાતે નથી વિચારી શકતા. એ સમ થોડો હાર્ડ પડશે થોડો. અને જો સમજશો ને આ રીતે કોન્સેપ્ચ્યુઅલી તો એ બી હાર્ડ નહીં પડે. ટેબલ વાળું છે જે હોમવર્કમાં આવશે તો ડિફિકલ્ટીમાં આવી જશે. તમારા હોમવર્કમાં તમે નહીં કરો તો ડિફિકલ્ટી એ નહીં આવે. ચલો B બેઝ A probability of A intersection B A છે B upon P આ જો છે જ. હવે મારે શું જોઈએ છે પહેલા સર A intersection B A છે B એનો મતલબ શું છે મેલ હોવો જોઈએ પુરુષ હોવો જોઈએ અને એ પાર્ટીનો બી હોવો જોઈએ. એ તો આવ્યો છે આ મેલ બી હોવો જોઈએ પાર્ટી એનો બી હોવો જોઈએ. એટલા કેટલા 1319 તેની પ્રોબેબિલિટી સંભાવના 1319 upon base. આનો આન્સર હું હવે ડાયરેક્ટ લખી નાખું 1319 ડિવાઇડ બાય 4979 એટલે આ તો મળી ગયું બંને છે A પણ છે B પણ છે એવા મને મળી ગયું. આગળ વાત કરીએ નેક્સ્ટ. ખાલી A મેલ હોવા જોઈએ ઓન્લી મેલ્સ. સર અરે મેલ તો આજ પુરુષો તો આટલા જ એમાં એ બી નહીં ઓન્લી A પુરુષ મેલ અરે 25 visits divided by 4979 यानी प्रोबेबिलिटी આની સંભાવના અલગથી નથી શોધતો અહીંયા સમજાઈ ગયું. એટલામાં ક્લિયર. સર પછી તો આ નીચે કેન્સલ આ બંને ડિવિઝન આન્સર 0.5 સંપૂર્ણ. ખાલી શું સમજવાનું કોન્સેપ્ટ અને આ એક જ કોન્સેપ્ટ બાકી હતો આખા પ્રોબેબિલિટી. બાકી બધા થઈ ચૂક્યા છે. ઇવન આ કરો ને એટલે અંદરના નાના નાના કોન્સેપ્ટ પાછા આવી જાય. એ તો કરવાનું જ નથી નોર્મલ કરીએ છીએ એનો યુઝ કરીને એનો ઉપયોગ કરીને પછી એ લાવવાનું. એની અંદર બીજો ક્વેશ્ચન બી છે બોલો. જો મતદાર પક્ષ એનો ટેકેદાર છે એમ આપેલ હોય તો તે પુરુષ હોવાની સંભાવના શોધો. હવે આનાથી ઊંધું પૂછે છે. હવે એક જ સમમાં બે એઝ્યુમ ના થાય. એકવાર તમે ધાર્યું કે A એટલે B એનો સપોર્ટર એટલે B એવું તમે ધારી લીધું તો પછી તમે એવું ના એઝ્યુમ કરી શકો કે હવે આપણે બીજા સમમાં એટલે બીજા એની અંદર અલગ ધારી એઝ્યુમ કરી. તો હવે શું કહે જો if supporter of A then assume જુઓ
શેમાંથી હોવો જોઈએ મેલ બે હોવો પોલીસ હોવાની સંભાવના. તો પુરુષ હોવાની સંભાવના મેલ હોવાની છે આપણે આ પુરુષ એટલે શું એઝ્યુમ કરીએ એ તો અહીંયા આપણે લેવાનું એ આ પાર્ટી એ હતું એને આપણે બી કીધું હતું બી હવે શું છે એ ડિપેન્ડ ઓન જો થઈ ગયું હતું હવે ધારવું પડે તો કે સાહેબ આને હું એ ધારો નાની દીધા એટલે ઉપર અલગ ને નીચે અલગ એવું એક જ સમમાં અલગ અલગ ના હોય સમજ જુદો હોત તો અલગ હું કહી સમજી શકે તો પ્રોબેબિલિટી ઓફ a બેઝ b અહીંયા a d ઉપર આધાર રાખે છે અને સોલ્વ કરીએ a ઇન્ટરસેક્શન b અપોન p a છેદ b હવે a છેદ b આપણને આપેલો જ છે ઓલરેડી આપણે હમણાં શોધ્યો ને બે અને આ હતું 1319 અપોન 497 અને આ b આ b એટલે શું છે સર પાર્ટી a એ જુદું છે પાર્ટી a એટલે આ પાર્ટી a ના કેટલા છે 2437 આમાં મેલ ફીમેલ નહીં પુરુષોની વાત નથી પાર્ટી a b એટલે શું પાર્ટી a તો પાર્ટી a ના 2437 ડિવાઇડ બાય 497 આ 497 તો બદલાવાનો નથી 497 કેન્સલ 1319 divided by 2437 answer 0.5 sum complete બીજો કોઈ ક્વેશ્ચન છે બસ તો સ્ટુડન્ટ્સ આ છેલ્લા સમની સાથે હું મારું પ્રોબેબિલિટી પૂરું કરું છું સંભાવના પૂરું કરું છું મારા તરફથી પ્રેક્ટિસ કરો અને જોરદાર માર્ક્સ લાવવાનો ટ્રાય કરો કારણ કે આનો યુઝ હવે ચેપ્ટર નંબર 2 માં નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશ કાલે બને તો ડિફિકલ્ટી લેતા આવો નહીં તો હું ચેપ્ટર 2 સ્ટાર્ટ કરવાનો છું